Krishna Krishna Hare Krishna Hare Krishna 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 Hare Hare Ram Hare Ram Hare Krishna Hare Krishna 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 Hare Ram Hare Ram Ram Jai Ram Bolo Yamuna Tira Hare
यशरम हरिनाम संकीर्तन जगद्गुरु शील प्रभुपाद निताय हरि हरि ओम नमो भगवते ओम नमो भगवते ओम नमो भगवते वासुदेवाय। मंगलाचरण बोला। ओम ज्ञानतिमिरन्दस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा वन्दं दयातीतपदान्तिकं वन्देऽहं श्रीगुरुं श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सर्वगुणान्वितं सजीवं साधवेतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्री राधा कृष्ण पादा सगणललिता श्री विशाखान्वितं नमो विष्णुपादाय कृष्ण कृष्णाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामी नामिने नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी काश्यदेशतारिणे हे कृष्ण करुणा सिंधु दीनबंधु जगन्पते गोपेश गोपिका कांत राधाकांत नमोस्तुते सप्त कांचन गौरांगी श्रीराधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये कृपा सिंधु जयमत पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः।
जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत श्री राधा हरे कृष्णा 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 हरे 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 राम राम हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे वागीशायस्य वदने लक्ष्मीर्यस्य च संस्कृते जय जय राधा कृष्ण जय गोपी चित्तचूर्ण प्रभु जय जय पल भर करो विश्राम ब्रजरज तुम्हें डालते सब बोलो श्री राधे श्याम सब बोलो श्री राधे श्याम सब बोलो श्री राधे श्याम। हरे कृष्णा। तो આજના બસ થોડીક શાંતિ। હરે કૃષ્ણા 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણા तो આજના પાવન પવિત્ર દિવસ રાધાષ્ટમી ધરમપુરના ભક્તોને बहुत बधाई અને શુભકામનાઓ। રાધાષ્ટમી એટલે જેમ કૃષ્ણ જન્માષ્ટમી આવે એના हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। જેમ કૃષ્ણ જન્માષ્ટમી આવે તેમ એના 15 દિવસ પછી એમની પ્રાણપ્રિયા શ્રીમતી રાધા રાણીનો આવિર્ભાવ દિવસ જેને પરંપરાઓની અંદર રાધાષ્ટમી તરીકે ઉજવવામાં આવે। ગૌડીય વૈષ્ણવ પરંપરાની અંદર જન્માષ્ટમીથી પણ ઉપરનો ઉત્સવ એટલે રાધાષ્ટમી અને રાધાષ્ટમી અને જન્માષ્ટમી આ બે કરતા પણ ઉપરનો ઉત્સવ એટલે ગૌર પૂર્ણિમા શ્રીમદ ચૈતન્ય મહાપ્રભુ નો આવિર્ભાવ દિવસ છે। આપણી ગૌડીય વૈષ્ણવ પરંપરાની અંદર શ્રીમતી રાધા રાણી મુખ્યત્વ છે કારણ કે ગૌરાંગ મહાપ્રભુ શ્રીમદ ચૈતન્ય મહાપ્રભુ જ્યારે આ ધરાધામ ઉપર અવતાર લયો ત્યારે એમને અંદરથી ભાવ શ્રીમતી રાધા રાણી નો લીધો, વર્ણ રાધા રાણી નો લીધો। વાસ્તવમાં રાધા રાણી અને કૃષ્ણ અલગ નથી, દ્વે તન એક પ્રાણ, मतलब शरीर अलग अलग છે, प्राण तो एक જ છે। बिना राधा काना आधा। भगवान कृष्ण राधा राणी ना भाव लईने गौरांग महाप्रभु में શું કામ આવ્યા કે હું જ્યારે રાધા રાણી મને મળે છે, ભગવાન કૃષ્ણને જ્યારે રાધા રાણી મળે છે ત્યારે એમને અંદરથી હું આસ્વાદન એવું થાય છે કે એમને મારા પ્રત્યે પ્રેમ અગાઢ છે, એવી તો શું ચીજ છે કે જે એમને મારી પ્રત્યે આકર્ષિત વધારે કરે છે। એ જાણવા માટે થઈને ચૈતન્ય મહાપ્રભુનો અવતાર ભગવાન કૃષ્ણે ધારણ કર્યો
પણ ભાવ કોનો લીધો? રાધા રાણી નો લીધો. શું કામ? કારણ કે રાધા રાણી ભગવાન કૃષ્ણનો આત્મા છે. આપણે શરીર છીએ ને, તો આપણી અંદર એક આત્મા છે. તો આપણને બનાવવાળા ભગવાનનો આત્મા કોણ? શ્રીમતી રાધા રાણી. રાધા રાણી ભગવાનનો શું છે? આત્મા કયો, પ્રાણ કયો, જીવ કયો, કુછ ભી કયો, બધું રાધા રાણી છે. આપણે ભજન ની અંદર સાંભળ્યું ને, રાધા રાધા નામ રટત હે જો નરે આઠો યામ, तिनकी बाधा दूर करत है राधा 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 नाम रटत है, तिनकी बाधा दूर करत है. રાધા રાણી નું નામ, માત્ર રાધા રાણી નું નામ રટન કરવાથી તે આપણા બધા પાપ નષ્ટ થઈ જાય. જો ગીતામાં ભગવાને 15મા અધ્યાયની અંદર, આ બધા ગુજરાતી સમજે છે ને કે હિન્દી? ગુજરાતી કેટલા સમજવા વાળા? હિન્દી ગુજરાતી સમજમાં આવે ને? હા, તો હું કહેતો હતો, ક્યાં પહોંચ્યો હતો? ભગવાન કૃષ્ણ ગીતાના 15મા અધ્યાયમાં શું કે છે? અધશ્ચ ઉધ્વ પ્રતુતાચ શાખા. મતલબ ભગવાન માપતોલ કરે છે કે તમે આમ કરશો તો તમને આમ મળશે, તમે આમ કરશો તો તમને આમ મળશે, પાપ કરશો તો નરક મળશે, પુણ્ય કરશો તો સ્વર્ગ મળશે, અને ભક્તિ કરશો તો ભગવાનનું ધામ મળશે. આવું ભગવાન નિવેદન આપે. પણ એની સામે શ્રીમતી રાધા રાણી એવું કઈ જોતા નથી. શ્રીમતી રાધા રાણી તો સ્વયં કૃષ્ણનો પ્રેમ જ આપી દે. જે પ્રેમ પ્રાપ્ત કરવા માટે યોગીઓ, ઋષિઓ, મુનિઓ, જપીઓ હજારો વર્ષો સુધી તપસ્યા કરે છે રાધા રાણીને પ્રાપ્ત કરવા માટે. કૃષ્ણને પ્રાપ્ત કરવા માટે હજારો વર્ષો સુધી ભૂખ્યા પેટ તપસ્યા કરે. કોઈ કોઈ તપસ્યા એવી કરે કે ખાલી શ્વાસ લઈને તપસ્યા કરવું, તરસ્યા તપસ્યા કરે. ઘણા બધા યોગીઓ સિદ્ધિઓ પ્રાપ્ત કરીને ભગવાનને પ્રાપ્ત કરવા માટે કરે છે. પણ રાધા રાણી એટલા દયાળુ છે કે એને સહજતાથી કૃષ્ણ પ્રેમ આપી દે. મતલબ કૃષ્ણ ભગવાનને પ્રાપ્ત કરવા હોય તો ક્યાં જવું પડે? રાધા રાણી પાસે. કારણ કે કૃષ્ણના દિલની ચાવી કોની પાસે છે? રાધા રાણી પાસે. વાત કઢાવવા માટે ડાયરેક્ટ બરસાના પહોંચવું પડે. ક્યાં જવું પડે? બરસાના. ઊંચી અટારી ઉપર જઈને કમ્પ્લેન કરી દો, વાત આ બધી થઈ જાય. કારણ કે વ્રત ક્ષેત્રની અંદર તો ભગવાન સ્વયં રાધા રાણીના ચરણ દબાવે. હું તારો ચેલો, હું તારી દાસી. જ્યારે નિકુંજની અંદર રાધા રાણી ભગવાનને મળવાની ના પાડી દે કે ભગવાન માન લીલાની અંદર કે હું તમને હવે નહીં મળો, ત્યારે ભગવાન લલિતા અને વિશાખા, આ બે સખીને ઓળખો છો ને? આ રાધા રાણીની બે પ્રિય સખી છે, લલિતાજી અને વિશાખાજી. આ મેન ગેટ પર ઉભા હોય, આ મેન ગેટ ઉપર ઉભા હોય છે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. આ મેન ગેટ ઉપર બે સખી ઉભા હોય. તો ભગવાન કૃષ્ણ ત્યાં જાય, મારે રાધા રાણીને મળવું છે. તો લલિતાજી કે ના, રાધા રાણીએ ના પાડી છે, તમને અંદર આવવા દેવામાં આવશે નહીં. ભગવાન કૃષ્ણ કે આવું શું કરો? જવા દો ને અંદર, મળવા દો ને, આવું કામ કરો. પણ લલિતાજી જવા દે નહીં. થોડા વિશાખાજી થોડા ટાઈપ નથી, ઢીલા છે કે હા ભાઈ ચાલો લલિતાજી જવા દો ને. ના, રાધા રાણીનો આદેશ છે, એને અંદર આવવા દેવામાં આવશે નહીં. પછી ભગવાન કૃષ્ણ એમને પ્રાર્થના કરે છે, લલિતાજી અને વિશાખાજીને રાધા રાણીને મળવા માટે. જે અખિલ બ્રહ્માંડના માલિક છે ભગવાન કૃષ્ણ, જેની આંખના ઈશારાથી સૂર્ય ચંદ્ર નાચે છે, જેમના ઈશારાથી પૃથ્વીનું સંકલન થાય છે, તેમના ઈશારાથી જીવાત્મા, પ્રેતાત્મા, ભૂતાત્મા સર્વ લોક આધીન છે. એ ભગવાન કૃષ્ણ આજ રાધા રાણીને મળવા આટું થઈ લલિતાજીને પ્રાર્થના કરે, લલિતાજી તમે મને અંદર જવા દો ને,
હું તમારા પગ ચાટીશ. ચાટુ પુષ્પાંજલિ નામનો ગ્રંથ છે ગૌડીય વૈષ્ણવ પરંપરા. વર્ણન છે ભગવાન પ્રાર્થના કરે છે કે જેને ટચલી આંગળી ગોવર્ધન ઉપાડી લીધો, ગોવર્ધન નો ભાર એને લાગ્યો ને ટચલી આંગળીમાં, ઈ આજ રાધા રાણી હાટુ થઈ પ્રાર્થના કરે લલિતાજીને કે મને મળવું છે. લલિતાજીને કે મને મળવું છે, તમે થોડી કૃપા કરી દો ને, હું તમારી આજીવન સેવા કરી. તો આપણા કૃષ્ણ ક્યાં લટતું છે? રાધા રાણી પાસે. તો આપણે તો અહીંયા તો પ્રાર્થના કરીએ ભગવાન કૃષ્ણને, પણ ઓરિજિનલ પ્રાર્થના આપણે ક્યાં કરવી જોઈએ? રાધા રાણીની પ્રાર્થના કરવી જોઈએ. શાયદ એટલે જ તો ગૌડીય વૈષ્ણવ પરંપરાની અંદર ગૌરાંગ મહાપ્રભુએ કોનો ભાવ લીધો? રાધા રાણીનો ભાવ લઈને પ્રગટ થયા. કારણ કે રાધા પરમ ઉદાર શક્તિ છે, કરુણામય શક્તિ છે. રાધા રાણીનું હૃદય બહુ કરુણાથી ભરેલું છે, એનું કષ્ટદાયી નથી. ભગવાન કૃષ્ણનું ભજન કષ્ટદાયી. ધ્રુવ મહારાજને કેવી તપસ્યા કરાવી તમે બધા કથા જાણો છો. ધ્રુવ મહારાજ 5 વર્ષના બાળકને કેવી કઠિન તપસ્યા કરાવી, ત્યારે એને પ્રાપ્ત થયા. એની આ વસ્તુ આઈ થિંક કદાચ ધ્રુવ મહારાજ રાધા રાણીને યાદ કરાવત ને તો ચૂટકીમાં કામ થઈ. પ્રહલાદ મહારાજને કેટલી પરીક્ષા આપવી પડી ત્યારે ભગવાન પ્રાપ્ત થયા. હમણાં બધા લોકોએ મૂવી જોયું જ નથી જોયું? મહાઅવતાર નરસિંહમાં જોયું? એને ન જોયું જોઈ લેજો. બહુ સુંદર એક વૈષ્ણવ પરંપરાના ભક્તએ એનિમેશન મૂવી બનાવ્યું છે, બધા ભક્તોને જોવા લાયક. એમાં સંપૂર્ણ પ્રહલાદ મહારાજને કેવી કઠિનાઈ એના પિતા તરફથી પ્રાપ્ત થઈ એનું સુંદર વર્ણન છે. તો એટલી કઠિનાઈ એને પ્રાપ્ત કરી ત્યારે નરસિંહદેવ પ્રાપ્ત થયા. પણ આપણે તો બહુ ભાગ્યશાળી છે કે આપણે ત્યાં બરસાના જેવું ધામ છે. આજે બરસાનામાં ખૂબ આનંદ મંગલ છે. બરસાનામાં છેલ્લા લાસ્ટ 4-5 દિવસથી બરસાના સમાજનું ગાયન થતું હોય છે રાધા રાણીની સમક્ષ. આખું બરસાના ખૂબ જ સુંદર સજાયેલું હશે. કેમ? કારણ કે ભગવાન કૃષ્ણનો તો જન્મ થઈ ગયો, પણ હવે ભગવાન કૃષ્ણની પ્રાણદાતા પ્રાણેશ્વરી પ્રાણ વલ્લભા શ્રીમતી રાધા રાણીનું આગમન થવાનું છે. એટલા માટે સંપૂર્ણ બરસાનાને આજ સજાવવામાં આવ્યું છે. અને વાસ્તવમાં રાધાષ્ટમીના દિવસે આપણે પણ આપણા હૃદય કમળને એક પવિત્ર ભાવથી સજાવવું જોઈએ કે આજ રાધા રાણી જેવી કરુણામય શક્તિ આ ધરાધામ ઉપર આવિર્ભાવ થવાની છે. જ્યારે રાધા રાણી આ ધરાધામ ઉપર આવશે, આ ધરાધામ ઉપર રાધા રાણી જયારે પ્રગટ થશે ત્યારે ભગવાન કૃષ્ણ એને કેટલો આનંદ છે. એક નાની એમથી તમને લીલા સમજાવું કે રાધા રાણી ના પિતાનું નામ કોને ખબર છે? વૃષભાનો બાપ. માતાનું નામ કીર્તિદા. અને ક્યાં રહેવાનું એમનું? રાવલ તો એમનું જન્મસ્થાન હતું. બરસાનાનો ગઢ હતો. 4 ગઢ છે બરસાનામાં. રાવલમાં રાધા રાણીનું જન્મસ્થાન છે. ત્યાં કિશોરીજી નાની છે. રાવલની અંદર રાધા રાણી નાના છે અને બરસાનામાં નિત્ય કિશોર અવસ્થામાં વિરાજમાન છે. મતલબ હેડ ઓફિસ બરસાના, ઘર આયા છે. રાવલમાં રાધા રાણીનું જન્મસ્થાન છે. રાધા રાણી જ્યારે પ્રગટ થશે ત્યારે ભગવાન કૃષ્ણને કેટલો આનંદ છે. રાધા રાણી જ્યારે આ ધરાધામ ઉપર આવવાની જ્યારે લીલા થઈ ગોલોકની અંદર, ત્યારે રાધા રાણી માનમાં હતા કે હું કૃષ્ણ સાથે વાત નહીં કરું. ગુસ્સે થઈ ગયા હતા, એનાથી સીધામાં ગુસ્સે થઈ ગયા. ભગવાન કૃષ્ણ થતા એને રાધા રાણીને શ્રાપ આપ્યો, તમે ધરાધામ ઉપર જશો. આને શ્રાપ આપ્યો, તમને ભગવાન મળશે તો લેટ મળશે. જયારે રાધા રાણીનો જન્મ થશે ને ત્યારે રાધા રાણીની આંખો ખુલતી નથી. તમને લોકોને ખ્યાલ છે ભગવાન કૃષ્ણ કેટલામાં મહિને અવતરિત થયા? વાસ્તવમાં 9 મહિના હોય ને, પ્રસવ પીડા સુધીના 9 મહિના હોય. તો ભગવાન કૃષ્ણ કેટલામાં મહિને જન્મ લીધો? તો કઈ ખ્યાલ કરી?
જન્માષ્ટમી કઈ સાંભળ્યું હોય એવું કઈ નહીં? ભગવાન કૃષ્ણ 8મા મહિને, કેટલા મહિને? 8મા મહિને અવતાર ધારણ કર્યો. અને અમારા ક્ષેત્રમાં અને વ્રત ક્ષેત્રમાં ઘણી જગ્યાએ કહેવાય કે 8મા મહિનાની અંદર જે પુત્ર જન્મ લે, 8મા મહિનાની અંદર જે પુત્ર જન્મ લે કે પુત્રી જન્મ લે, કોઈ બી જન્મ લે, એ જાજુ ટકે નહીં. અને જો ટકી જાય તો એ મામા ઉપર ભારી પડે. ભગવાન કૃષ્ણ ટકી ગયા, ભારે કોને પડ્યું? મામા કંસને ભારી પડ્યું. એમ શ્રીમતી રાધા રાણી ભગવાન 8મા મહિને આવ્યો, એમ રાધા રાણી 10મા મહિનાની શરૂઆતમાં, 9મા મહિનાની અર્ધરાત્રિએ રાધા રાણીનો પ્રાગટ્ય આજના દિવસે આ ધરાધામ ઉપર થયો. આવો બરસાનામાં આપણે જન્મ તરફ જઈએ કે રાધા રાણીનો જન્મ કઈ રીતે આ ધરાધામ ઉપર થયો. જ્યારે સમુદ્ર મંથન થયું ત્યારે ભગવાને એક અવતાર લીધો હતો. કયો અવતાર લીધો હતો? મોહિની અવતાર લીધો હતો. જ્યારે મોહિની અવતાર ભગવાને ધારણ કર્યો ત્યારે દેવો અને દેવતાઓ બંને બેઠા હતા. બંનેને ભગવાન અમૃતનો કળશ દેવતાઓને પાતા હતા ને દાનવોને પાતા હતા. આ મોહિની અવતાર જોઈને જેટલા દેવતાઓ હતા, દાનવો હતા, એ બધા ભગવાન ઉપર મોહિત થઈ ગયા. ભગવાને એટલું સુંદર રૂપ ધારણ કર્યું હતું કે કોઈ સુંદર સજેલી સ્ત્રી કરતા પણ હજારો ગણું સૌંદર્ય ભગવાન પોતાની છબીમાં ઝલકાવતા હતા. એટલે જેટલા પણ ત્યાં બિરાજમાન હતા ને બધા ભગવાન પાછળ પાગલ થઈ ગયા. બધાને એની અંદર પ્રેમનો ભાવ પ્રગટ થઈ ગયો હતો ભગવાન પ્રત્યે. આ મોહિની રૂપ પ્રત્યે બધાને પ્રેમનો ભાવ પ્રગટ થઈ ગયો. પણ એમાં એક દેવતા એવા હતા, સૂર્યનારાયણ. સૂર્યનારાયણ ને અંદરથી એવો ભાવ થયો કે યાર આવી મારી એક પુત્રી હોય તો કેટલું સારું, મને આવી પુત્રી પ્રાપ્ત થાય તો કેટલું સારું. તો ભગવાન કૃષ્ણએ જયારે મોહિની રૂપમાં જોયું બધા લટતું છે મારી પાસે, તો સૂર્યનારાયણ એક મને પુત્રી તરીકે પ્રાપ્ત કરે છે. ભગવાને સૂર્યનારાયણને કીધું કે સૂર્યનારાયણ તમે મને પુત્રી તરીકે પ્રાપ્ત કરો. લોકો મારી આશા પુત્ર તરીકે કરે કે ભગવાન તમે મારા ઘરે પુત્ર તરીકે આવો. અને તમે પુત્રી તરીકે જો હું પુત્ર તરીકે આવું તો કેટલી મારી જંજાળ થાય છે. હું પુત્રી તરીકે આવીશ તો કેટલી તમને તકલીફ થાય છે. પણ સૂર્યનારાયણ કે નહીં પ્રભુ, મારો ભાવ છે કે તમે મારા ઘરે પુત્રી રૂપે પ્રાપ્ત થાવ. ભગવાન કે કાંઈ વાંધો નહીં, તમારી ઈચ્છા છે હું પૂર્ણ કરીશ. તમારે પુત્રી તરીકે હું તમારા ઘરે જન્મ લઈશ. સમય વીતતા વીતતા મોહિની અવતારનો વિરામ થયો. સૂર્યનારાયણ એના સ્થાન પર વિરાજમાન થઈ ગયા. ઘણા સમય વીતી ગયો પણ સૂર્યનારાયણ ને એવું છે ભગવાન ભૂલી ગયા કે મારે એના ઘરે પુત્રી તરીકે આવવાનું છે. એટલે સૂર્યનારાયણ ને સહજ એમ થયું હું અત્યારે પેલા ડાયરેક્ટ ભગવાન પાસે જવા કરતા પહેલા હું બ્રહ્માજીને પ્રાર્થના કરું. એટલે બ્રહ્માજીની ભક્તિ ચાલુ કરી અને બ્રહ્માજીનું તપ કર્યું. બ્રહ્માજી પ્રગટ થયા. બ્રહ્માજી જેવા પ્રગટ થયા, બ્રહ્માજીને કીધું કે બ્રહ્માજી મને કોઈકે વરદાન એવું આપ્યું હતું કે હું પુત્ર તરીકે તમારા ઘરે અવતાર, પુત્રી તરીકે તમારા ઘરે અવતાર લઈશ. તો એ ભૂલી નથી ગયા ને. ત્યારે બ્રહ્માજીએ કીધું કે ના, ભૂલાણું નથી, એમને યાદ જ છે પણ હજી સમય આવ્યો નથી. સૂર્યનારાયણને કીધું કે તમે બરસાનાની અંદર વિશ્વાનુ બાબા, વિશ્વાનુના વેશમાં તમે ત્યાં અવતાર લો. તમારે ત્યાં કીર્તિદા નામની સુંદર તમને કન્યા વર્ષે અને તમારા ઘરે શ્રીમતી રાધા રાણી રૂપે ભગવાન કૃષ્ણ અવતાર ધારણ કરશે. હવે ભગવાન કૃષ્ણ વિચાર કરે કે રાધા નામનું તત્વ મારે લાવવું ક્યાંથી. અરીસામાં ભગવાન જોતા હતા. ભગવાને વિચાર કર્યો કે આના રૂપમાં હું કઈક થોડું ઘણું કરું તો. એટલે ભગવાન પોતાનો શૃંગાર કરે છે. નાકમાં નથબેસર નાખી,
કાનમાં કુંડલ નાખ્યા, આંખ સજાવી, લાલી લિપસ્ટિક જે થતું હતું, મતલબ જે સખીઓ શ્રૃંગાર કર્યો, શ્રૃંગાર ભગવાન કૃષ્ણએ કર્યો. અને એ રૂપ જોઈને ભગવાન કૃષ્ણ ખુદ મોહિત થઈ ગયા કે આ મારામાંથી જ નીકળેલું એક સ્વરૂપ છે. આ વસ્તુ નારદજીએ દર્શન કરી લીધા. નારદજીએ કીધું કે આ રૂપના દર્શન પ્રભુ તમે દુનિયાને કરાવો. પ્રભુ કે પણ આ છું તો હું જ તે. હરિસામાં તો ભગવાન ખુદ જોતા હતા, છું હું ખુદ જ તે. તો મારામાંથી તો એક એવું રૂપ પ્રાપ્ત કરું. અને રૂપ પણ ખુદ એમ કર્યું કે પ્રભુ હું તમારી પ્રેયસી બનવા માંગુ છું. ભગવાન માંથી જ તે રાધા રાણીનું રૂપ પ્રગટ થયું. હવે વાત થઈ આ ગોલોક ધામ. આજે આપણે ચર્ચા કરી ક્યાંની હતી? આ બધો પ્રોગ્રામ ગોલોક ધામમાં ફિક્સ થઈ ગયો કે ભાઈ બ્રહ્માજીએ કીધું કે હું આવી તમને વૃષભાનુ તરીકે વૃષભાનુપુર ની અંદર જન્મ લ્યો. તમારે કીર્તિદા નામની કન્યા વર્ષે, આ કીર્તિદા નામની કન્યા વર્ષે એના કુખેથી શ્રીમતી રાધા રાણીનો જન્મ થશે. આ વસ્તુ ગોલોક ધામ ની અંદર થઈ. હવે આ ધરાધામ ઉપર આવવા માટેની પ્રોસેસ કરવાની બાકી હતી. આજે બરસાનાની અંદર સમાજ ગાયન થશે. શું થશે? શ્રીમતી રાધા રાણીના પ્રાંગણ ની અંદર. આપણે પણ ધરમપુરા બરસાના જ બનાવ્યું છે. જો કેટલા બધા વિગ્રહ વિરાજમાન છે, બધાના અલગ અલગ નામ હશે. એક જ નામ મને ખબર છે, રાધા બિરજુ. બીજા કયા કયા કોણ બોલશે? હહોના ઠાકુર ના નામ શું શું નામ છે? હહોના ઠાકુર નામ હરી બોલ, રાધા ગોવિંદેવ. પછી આ રાધા ગોવિંદેવ છે. બાજુમાં રાધા શ્યામ સુંદર, દાદા બ્રજ મોહન, રાધા ગોવિંદ. હરી બોલ, રાધા માધવ. બોલો, આ તો કેટલા બધા રાધા શ્યામ સુંદર, રાધા ગોવિંદ, રાધા માધવ બધા આ વિરાજમાન છે. માનો આજ વૃંદાવન બરસાના છે. આજ તે વૃંદાવન બરસાના છે આપણી માટે. તો આ ધરાધામ ઉપર રાધા રાણી જયારે પ્રગટ થવાના હતા, આજે બરસાનાની અંદર સમાજ ગાયન થાય. સમાજ ગાયન મતલબ રાધા રાણીના દરબારમાં બધા એમના બ્રજવાસીઓ બેઠે રાધા રાણીને આમંત્રિત કરે કે તમે પધારો. રાત્રિથી સમાજ ગાયન ચાલુ. કાલ રાત્રિથી સમાજ ગાયન બરસાનાની અંદર ચાલુ થઈ ગયો છે. આખી રાત સમાજ ગાયન કરશે, પદોના ગાન થાય છે. ધીરે ધીરે જેમ સવાર થાય છે. જો ભગવાન કૃષ્ણનો જન્મ ક્યારે થયો? રાતે 12 વાગે. પણ રાધા રાણીનો જન્મ બોલો બોલો, રાધા રાણીનો સવાર બ્રહ્મ મુહૂર્તમાં, સવારે 4 વાગે બ્રહ્મ મુહૂર્ત ની અંદર રાધા રાણી. ઉત્સવ 12 વાગે થયો. જન્મ ઉત્સવ 12 વાગે થયો. રાધા જન્મ રાધા રાણીનો સવારે બ્રહ્મ મુહૂર્તમાં. ભગવાન કૃષ્ણ જન્મ રાતે 12 વાગે. રાધા રાણીનો જન્મ શું કામ એવું? કારણ કોણ બતાવશે? જો ભગવાન કૃષ્ણ રાત્રિનો પ્રહર ચાલુ થાય ને તો ધીરે ધીરે અંધકાર ઓછો થતો જાય. પણ ઈ જયારે ભગવાન કૃષ્ણનો જન્મ થવાનો હતો ત્યારે અંધકાર કોણ હતું? રાક્ષસો. કારણ કે ભગવાન અવતાર હું કામ લે છે? રાક્ષસોને મારવા માટે. પરિત્રાણાય સાધુ નામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. ધર્મની સ્થાપના કરવા માટે અને દુષ્ટોનો વિનાશ કરવા માટે. જેમ રાત્રિ જતી રહે એમ દિવસ આવતો જાય ને, એમ ભગવાન કૃષ્ણએ રાત્રિએ જન્મ લીધો એટલે બધા અવતારો લઈને ભગવાન કૃષ્ણએ અસુરોને મારી મારીને પૂરેપૂરું ભરત ક્ષેત્ર શુદ્ધ કરી નાખ્યું. પણ રાધા રાણીએ શું કર્યું? સવારમાં બ્રહ્મ મુહૂર્તમાં હું કામ લીધો? કારણ કે સૂર્યનારાયણની પુત્રી થવાનું હતું ને. સૂર્યનારાયણની પુત્રી થવાનું હતું. જેમ સૂર્યનારાયણ દિવસે દિવસે આગળ વધે એમ અંધકાર જાતો જાય અને પ્રકાશ
ફેલાતો જાય. માનો રાધા રાણી એવો સંદેશ આપણને આપે છે કે મારો જન્મ એ માટે થયો છે કે હું જ્યાં જ્યાં આવીશ ત્યાંથી અંધકાર ગાયબ થતો જશે અને પ્રકાશ ફેલાતો જશે. જેમ જેમ સૂર્ય આગળ વધે એમ પ્રકાશ થાય ને, જેમ જેમ દિવસ ચડતો થાય એમ પ્રકાશ થાય. એવી રીતે રાધા રાણીએ જયારે બ્રહ્મ મુહૂર્તમાં જન્મ લીધો ત્યાર પછી ધીરે 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 પ્રકાશ થાય. એમ રાધા રાણી એવો સંદેશ આપે છે કે મારા જન્મ પછી પૂરા ક્ષેત્રની અંદર ધીરે ધીરે હું પ્રકાશ ફેલાવીશ. અને હું કામ પ્રકાશ ન ફેલાવે રાધા રાણી? સ્વયં કૃષ્ણચંદ્ર છે તો રાધા રાણી ચંદ્ર માથે બેઠો વાળી બિંદુ છે. એટલે ભગવાન કૃષ્ણ અને રાધા રાણી બે બેઠા હતા નિકુંજમાં વનમાં. રાધા રાણી કૃષ્ણનો શ્રૃંગાર કરે અને કૃષ્ણ રાધા રાણીનો શ્રૃંગાર કરે. બે એકબીજાનો શ્રૃંગાર કરતા હતા અને વાતચીત કરતા હતા. હવે વાતચીત બેનો શ્રૃંગાર પૂરો થઈ ગયો. બેનો શ્રૃંગાર પૂરો થઈ ગયો ને પછી રાધા રાણીએ કૃષ્ણને પૂછ્યું કે હે શ્યામ સુંદર, હું કેવી લાગી છું, તમે મને કહો. તો કૃષ્ણે હામું રાધા રાણીને પૂછ્યું કે એ તમે નહીં, મને તમે કહો હું કેવો લાગુ છું. તો ભગવાન કૃષ્ણે પેલા રાધા રાણીનું દર્શન કર્યું. પોતે જ શ્રૃંગાર કર્યો હતો રાધા રાણી, છતાં બી દર્શન કર્યું. ત્યાં કાનમાં કુંડલ બરાબર છે, નાકમાં નથવેસર બરાબર જરાઈ છે, આઈબ્રો લાઇનિંગ હરકી કરી દીધી છે, તિલક હરખું કરી આપ્યું છે. પછી આપણે શું લગાડે છે તો નહીં, ઓલું મતલબ શું કહેવાય, ટીકો લગાવે ને, હા એ ટીકો લગાવ્યો બરાબર છે, બધો શ્રૃંગાર રેડી છે. હવે રાધા રાણીએ કીધું કે શ્યામ સુંદર જોઈ લીધું તો મને તમે કેવું કેવી લાગુ છે? ભગવાન કૃષ્ણ કે મેં તો દર્શન કરી લીધું, તમે મને કહો હું કેવો લાગુ છું. તો ભગવાન કૃષ્ણ કે તમે થોડા કાળા લાગો. ભગવાન કૃષ્ણ કે હું કાળો લાગુ છું? તો કે તમે એટલો મારો સુંદર શ્રૃંગાર કર્યો છતાં તમને હું કાળો લાગુ છું? રાધા રાણી કે હા મને કાળો લાગો છો તમે. ભગવાન કૃષ્ણ થોડુંક મોઢું નાનું થઈ ગયું કે યાર આપણું આવું કહી દીધું. પછી રાધા રાણીએ કીધું કે હા હવે કૃષ્ણને પસંદ નથી આવી, કૃષ્ણને પસંદ નથી આવી એટલે થોડી ઘણી એની વાત હારી કરી દો. તો રાધા રાણીએ શું કીધું? તુમરે શીશ પર મુકુટ વિરાજે. મતલબ રાધા રાણી કૃષ્ણને શું કહે છે કે તમારા શ્યામ સુંદર મુખ ઉપર શું વિરાજે છે? મુકુટ વિરાજે છે. પૂરા શરીરની અંદર જેટલો શ્રૃંગાર કર્યો છે એમાં પૂરા શ્રૃંગારની અંદર મુકુટનું જ મુખ્યત્વ હોય. તમે બધાએ જોયું હશે કે રાજાનો મુકુટ હોય ને ઈ તે મેન ગણાય. જેના માથા ઉપર મુકુટ હોય ઈ તે રાજા કહેવાય. તો રાધા રાણી કે તમારા મુકુટ, તમારા શિર ઉપર તો મુકુટ વિરાજમાન છે, તમારા શીશ ઉપર તો મરે શીશ પર મુકુટ વિરાજે. ભગવાન કૃષ્ણ હા તો શું થઈ ગયું? મુકુટ તો હોય જ ને, મુકુટ વિરાજે માં શું મોટી વાત છે? પછી રાધા રાણી શું કીધું? हमरे शीश पर तुम गिरधारी, हमरे शीश पर तुम गिरधारी. मतलब राधा रानी कहશે કે તમારા માથા ઉપર મુકુટ વિરાજમાન છે પણ તમે સ્વયં મારા માથે વિરાજમાન છો ગિરધારી. મતલબ રાધા રાણી ભગવાન કૃષ્ણને કહે છે કે તમે નહીં, તમે મારી માટે વિરાજમાન છો. એટલા બધા સુંદર છો. મેરો મુખ નીકો કે તેરો રાધા પ્યારી. મતલબ કે છે કે રાધા રાણી મારો મુખ નીકો કે તમારો નીક મને જણાવો. આવી પ્રેમમય મૂર્તિ શ્રીમતી રાધા રાણી આ ધરાધામ ઉપર આવવાની જયારે વાત થઈ ત્યારે સમાજની અંદર 9 મહિના હોય ને, 9 મહિના, 9 મહિનાના અલગ અલગ માસનું ગાયન કરવામાં આવે છે બરસાનામાં. અને જ્યારે આ 9 મહિનાનું ગાયન પૂરું થાય એવો જ તે શ્રીજીનો અભિષેક બરસાનાની અંદર બ્રહ્મ મુહૂર્તમાં ચાલુ થાય છે. મતલબ બ્રહ્મ મુહૂર્તની અંદર પ્રાગટ્ય થાય છે ત્યારે બરસાનાની અંદર અભિષેક ચાલુ થાય છે. આજે આપણે પણ આયા રાધા રાણીનો પુષ્પ અભિષેક
કરવાનો છે, પણ પુષ્પ અભિષેક કરતા પહેલા આપણે રાધા રાણીનો જન્મ ઉત્સવ પણ કરવાનો છે, રાધા રાણીનો જન્મ પણ મનાવવાનો છે. મનાવો છે કે નથી મનાવો? પ્રગટ કરવા જ રાધા રાણી ને. અલા બધા માટે પ્રસાદ છે, જોરથી બોલો રાધે રાધે, રાધે રાધે. હવે લાગુ છે કે નહીં આપણે જન્મ કરાવવો પડશે. તો વૃષભાનુપુર બરસાનાની અંદર વૃષભાનુ બાબા અને કીર્તિદાસ આ બંને વિરાજમાન, આ બંને ત્યાં રહે. એમના ઘરે કોઈ સંતાન નથી, પણ એમને વિસ્મિત થઈ ગયું છે કે મને ભગવાને કીધું તો હું તમારા ઘરે પુત્રી તરીકે પ્રાપ્ત થાય. હવે માસની અંદર 9 માસની અંદર જ્યારે બરસાનામાં રાવણની અંદર કીર્તિદા માતા વિરાજમાન હતા, ત્યારે કીર્તિદા માતાને અંદરથી આભાસ થઈ ગયો કે હવે મારા ઉદરની અંદર કોઈ એવી શક્તિ વિરાજમાન થઈ ગઈ છે જે 9 માસ પછી પ્રગટ થવાની છે. એમને આભાસ અંદરથી થઈ ગયો. વૃષભાનુ બાબાને કીધું કે મને એવો આભાસ થાય છે કે હવે હું આ ધરાધામ ઉપર કોઈ મારા ઉદરથી કોઈ પવિત્ર શક્તિ પ્રગટ થવાની છે. ધીરે ધીરે દિવસો જતા ગયા. પ્રથમ માસ પરમ સુખ માની, પહેલા મહિનાની અંદર કીર્તિદા માતા, હવે ધ્યાનથી બધા સાંભળજો, પ્રથમ માસ પરમ સુખ માની, પહેલા માસની અંદર પ્રથમ સુખ માની, અને અંદરથી એવો આભાસ છે, સુખની અનુભૂતિ થઈ કે હા મારા ઉદરની અંદર કોઈ જીવ, કોઈ એવી શક્તિ પ્રગટ થઈ છે. કહત મૂર્ધપાની, વિષ્ણુ બાબાને શાંતિથી કહે આવું કાંઈ છે. લલી ઉર આની, કે મને એવો આભાસ થાય છે કે મારા શરીરની અંદર કોઈ લાલી, જો એમને પુત્રની એમને શું આભાસ છે કે મારી અંદર કોઈ લાલી પ્રગટ થઈ છે. તો વિષ્ણુ બાબાએ પૂછ્યું કે હા તમને આગળ જાઓ છોકરા, લઈ જાઓ, અહીં બેસો આગળ, અહીં બેસો, ઘડી આગળ લઈ જાઓ, સાંભળો, આગે ઘડીક બેસી જાઓ આગળ શાંતિ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. પ્રથમ માસ પરમાસ સદાઈ, પ્રથમ માસ સહરસી કીર્તિતા મૃદુવાણી. પ્રથમ માસની અંદર શ્રીમતી રાધા રાણી જ્યારે ઉદરમાં પ્રવેશ કર્યો ત્યારે કીર્તિદાને એવું લાગ્યું કે મારી અંદર કોઈ લાલી છે. તો વિષ્ણુ બાબાએ પ્રશ્ન કર્યો કે લાલી, એવું તમને કેમ આભાસ થાય છે કે તમારી ઉદરની અંદર કોઈ લાલી પ્રવિષ્ટ થઈ છે? તો અહો લક્ષણ મન માન, કે મને અંદરથી એવા લક્ષણ થાય છે કે મારી અંદર કોઈ લાલી છે. તો વિષ્ણુ બાબાએ કીધું કે કેવા લક્ષણો તમને થાય છે? કે મને અંદરથી એવું લાગ્યું છે, મને સ્વપ્નમાં એવો આભાસ થાય છે કે કોઈ લાલી પોતાનો શ્રૃંગાર કરે છે, નથમાં નથડી નાખે છે, કાનમાં કુંડળ પહેરે છે, છમછમ કરતી એની પાયલ વાગે છે, લેંઘો ચોલી, આવું બધું મને આભાસ થાય છે અંદરથી. વિષ્ણુ બાબા કે વાહ, વિષ્ણુ બાબાને સ્મરણ થયું કે હવે મારા આંગણે પણ કોઈ નાની પુત્રી રત્ન પ્રાપ્ત થશે. એવી રીતે ધીરે 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 મહિના बढ़ता गया. चौथे मास मन फूलो, चौथा मास ની અંદર મન પ્રફુલ્લિત થઈ ગયું, ભાગ્ય અનુકૂળ, ભાગ્ય થી અનુકૂળ થઈ ગયું. નહીં હવે મને પાકું એવું લાગે છે કે મારા શરીરમાં કોઈ એવી પરમ શક્તિ વિરાજમાન છે કે જે આ સંસારની અંદર પ્રાપ્ત છે ને અમને પુત્રીનું સુખ પ્રાપ્ત કરાવશે. મહારસ જોઈ લો, સકલ સુખ ભૂલી લો, બધું સુખ ભૂલાઈ ગયું. સકલ સુખ માને દિવસ થી રાત્રે સુધી સુખ થાય અને રાત્રે થી સવાર સુધી સુખ થાય ને સકલ સુખ કહેવાય છે. આપણે કોઈ પાસે આવું સકલ સુખ? સવાર થી સાંજ સુધી આખો દી આપણે પ્રસન્ન રહેવા પડે અને રાત્રિ થી સવાર સુધી પ્રસન્ન રહેવા પડે. આવું આપણી પાસે છે?
પણ આવું કીર્તિદા માતાને આજ લાગે છે, કારણ કે એની અંદર પરમાશક્તિ શ્રીમતી રાધારાણી પ્રવેશ કરી ચૂક્યા છે ચોથા માસની અંદર. પંચ માસ સહાયનો દેવ કુટુંબ સહાયનો 5મો મહિનો આવ્યો. 5મો મહિનો જયારે આવ્યો ત્યારે કુટુંબ સરાના બધાના કુટુંબને વાત કરી કે હા શ્રીમતી રાધારાણી હવે મને મારા ઉદરની અંદર કોઈ શક્તિ છે જે પ્રગટ થવાની છે. દેખ નગર કુટુંબ સભા આવ્યો. વૃષભાનો બરસાના ની અંદર વૃષભાનો બાબાના આંગણે બધા લોકો બરસાનામાંથી આવી ગયા. જેમ આજે આપણે રાધાષ્ટમી પૂજવા માટે સૌ લોકો પ્રગટ ભેગા છે ને, જો કે આપણે પ્રગટ ક્યાં કહેવાય, આપણે ભેગા છે એમ ન કહેવાય, કારણ કે આપણે કેટલું બધું કામ મૂકીને આવ્યો આપણને જ ખબર હોય. એમ ભગવાન એનું કેટલું કામ મૂકીને આવી પ્રગટ થાય તો આપણે પ્રગટ ક્યાં કહેવાય. પ્રગટ થાવો, અવતરિત થાવું, અવતાર લેવો, લીલા કરવા, ઘણો બધો બહુ લાંબો ટૂંકો ફેર છે. ઓછો ફરક નથી, પણ ક્યારેક વિસ્તારથી આગળ એની ચર્ચા કરું છું એમાં હું ફેર છે. જયારે 5મો મહિનો આવ્યો ત્યારે નગર જબ જાણ્યો, બધા નગરના લોકોએ જાણ્યું કે કીર્તિદા માતાના ગર્ભેથી 5મો મહિનો આવ્યો છે કે હવે સંતાન પ્રાપ્તિ થશે. એટલે બધા લોકો આવ્યા અને કીધું નહીં તજત અગેલી. કીર્તિદા માતાએ પોતાની સહેલીને શું કીધું, તમે હવે મને એકલી મૂકતા નહીં, કારણ કે મારા હવે પ્રથમ સંતાન મારી અંદરથી પ્રાપ્ત થવાનું છે. કોઈ પણ સ્ત્રી હોય, નવવિવાહિત સ્ત્રી હોય, એને પ્રથમ સંતાન પ્રાપ્ત થવાનું હોય તો થોડો ઘણો એનો સંકોચ હોય, એને અંદરથી એવી ઈચ્છા હોય કે ભાઈ હા હું થોડીક પોતાની સાર સંભાળ રાખું, અને સખી સહેલીઓને પણ કહે છે હું સાર સંભાળ તમે મારી રાખો. 8 માસ બીજે આની 8મો મહિનો આવ્યો. 8મો મહિનો જેવો આવ્યો, 8મા મહિનાની બીજ સભા આવી. બીજ માને વૃષભાનુપુરના બધા બ્રાહ્મણો વૃષભાનુગઢમાં આંગણે પધાર્યા. આંગણે પધારીને કીર્તિદા માતાને સ્તુતિ, લીલા, કથા, પાઠ, પ્રવચન, ભગવાનની કથાઓ સંભળાવી. અને કીર્તિદા માતા અને વૃષભાનુ બાબાએ આ બધા બ્રાહ્મણોને ન્યોત જમાડીને આશીર્વાદ લીધા. હવે 9મો મહિનો આવ્યો. કયો મહિનો આવ્યો? હવે 9મો મહિનો આવ્યો. શ્રીમતી રાધારાણીને જોઈ હવે મારે પ્રગટ થવાનો ટાઈમ આવી ગયો છે, નજીક આવી ગયો છે ટાઈમ. 9મે માસ ગોપ બાલક વચન રસાલા. મતલબ ऋषभानु બાબાએ કીધું અબુ કિસી કૃપાલુજી બનહો એસી કાલા. હવે ક્યારે દિવસ આવશે, ક્યારે કાલ આવશે, ક્યારે સમય આવશે કે તમારા ગર્ભેથી પુત્રી તરીકે મને રત્ન પ્રાપ્ત થશે. ऋषभानु બાબાને પોતાના શરીરનું ભાન જ ન રહ્યું, કારણ કે હવે નજીક આવી ગયો દિવસ કે હવે પુત્રી પ્રાપ્ત થશે. ऋषभानु બાબા વિચાર કરે છે કે હવે આપણે ક્યારે પુત્રી પ્રાપ્ત થશે. કીર્તિદા માતા વિચાર કરે છે કે હવે 9મો માસ આવી ગયો છે, હવે ક્યારે પ્રાપ્ત થશે. ધીરે ધીરે દિવસો જતા ગયા. 9મો મંથનો એન્ડ અને 10મા મહિનાની શરૂઆત, 9th નો એન્ડ ને 10th ની સ્ટાર્ટિંગ ની રાત્રિમાં ऋषभानु બાબા અને કીર્તિદા માતા ભાઈ સુતા હતા. સ્વપ્ન દ્રષ્ટિ થઈ. ऋषभानु બાબાને સ્વપ્ન આવ્યું કે કોઈ નાની એવી લાલી પોતાના આંગણામાંથી છમછમ કરતી પોતાના બેડ સુધી આવે છે. ઊંચી થઈ, પોતે લાલી ઊંચી થઈને ऋषभानु બાબાના ખોળામાં બેઠે છે અને એની દાઢી ખેંચે છે. આવું સ્વપ્ન ऋषभानु બાબાને આવ્યું. સેમ ટાઈમ કીર્તિદા માતાને પણ એવું સ્વપ્ન આવે છે કે કોઈ નાની લાલી છમછમ કરતી આવે ને પોતાના મારા ખોળામાં બેઠીને એમ કહે છે કે માં મને સ્તનપાન કરાવો, મને દુગ્ધપાન કરાવો. અને દુગ્ધપાન કરે છે. બેને આ સ્વપ્ન આવે છે અને સ્વપ્ન વિમર્શ થતા બે ઉઠી ગયા ઝબકીને. તો ऋषभानु બાબા કીર્તિદા માતાને પૂછે, હા તમે કેમ ઉઠી ગયા? કીર્તિદા માતા ऋषभानु બાબાને પૂછે, તમે કેમ ઉઠી ગયા? કાંઈ થયું? શું થયું શું તમે ઉઠી ગયા? ऋषभानु બાબા કે તમે પહેલા કહો શું થયું, તમે કેમ ઉઠી ગયા? કીર્તિદા માતા કે તમે કેમ ઉઠ્યા એનો જવાબ આપો. ऋषभानु બાબાએ કીધું કે મને સ્વપ્નની અંદર એક લાલી આવી, મારા ખોળામાં બેઠીને મારી દાઢી ખેંચતી હતી, એવું મને સ્વપ્ન દ્રષ્ટિ થઈ. કીર્તિદા માતા કે શું વાત કરો છો? એવું ન, હા એવું મને સ્વપ્ન પ્રાપ્ત થયું. સેમ ટાઈમ કીર્તિદા માતા કે મને પણ એવું સ્વપ્ન પ્રાપ્ત થયું કે કોઈ નાની લાલી મારું સ્તનપાન કરે છે. આટલું સાંભળતા તે ऋषभानु બાબાને હવે કન્ફર્મ થઈ ગયું કે હવે આપણા ઘરે લાલીનો જન્મ થવાનો છે. 10મા મહિનાની પ્રથમા
પ્રથમ દિવસ, પ્રથમા, દ્વિતીયા, તૃતીયા, ચતુર્થા, પંચમી, ષષ્ઠી અને સપ્તમી. બોલો રાધે 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 બોલો રાધે રાધે. પ્રથમા તિથિ રાધે રાધે, દ્વિતીયા તિથિ, તૃતીયા તિથિ, ચતુર્થ તિથિ, પંચમી તિથિ, ષષ્ઠી તિથિ, સપ્તમી તિથિ. હવે કઈ આવશે? અષ્ટમી તિથિ. અષ્ટમી તિથિ રાત્રિનો પ્રહર અંત થાય છે. અષ્ટમી તિથિનો રાત્રિનો પ્રહર ધીમે ધીમે અંત થાય છે અને બ્રહ્મ મુહૂર્ત, બ્રહ્મ મુહૂર્ત નો સમય આવે છે. બ્રહ્મ મુહૂર્ત નો સમય આવતાની સાથે જ તે વિશ્વાનુ બાબાની દ્રષ્ટિ ચીરપીડા માતા ઉપર છે અને એ જ સમયે ચીરપીડા માતાને પ્રસવની ક્રિયા સ્ટાર્ટ થઈ. વિશ્વાનુ બાબા દોડતા દોડતા તાઈ અમ્મા પાસે ગયા. તેમ કીધું કે વિશ્વાનુ બાબા તાઈ અમ્માને કીધું કે જલ્દીથી જાઓ, ચીરપીડાને પ્રસવની પીડા શરૂઆત થઈ ગઈ છે, કોઈ પણ સંતાન પ્રાપ્ત થવાને કાળ સમય આવી રહ્યો છે. વિશ્વાનુ બાબા હતદ્રત થઈ ગયા છે. જેવી અષ્ટમી તિથિની શરૂઆત થઈ બ્રહ્મ મુહૂર્તની, એવા જ સમયે અષ્ટમી તિથિ જ્યારે શરૂઆત થતી હતી ત્યારે આકાશની અંદર શહેનાઈ વાગવા માંડી. બોલો રાધે 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 રાધે. આકાશની અંદર શહેનાઈ વાગવા માંડી, ડુંડુની વાગવા માંડી, મૃદંગ વાગવા માંડ્યા. એ જ સમયે વિશ્વાનુ બાબા ઉભા પણ વિચાર કરે છે કે હજી કોઈ પણ પ્રકારના ન્યૂઝ અંદરથી આવ્યા નથી કે સંતાનની પ્રાપ્તિ થઈ, પુત્ર પ્રાપ્તિ, રત્ન પ્રાપ્તિ, એવો કોઈ સમાચાર આવ્યા નથી. છતાં આકાશની અંદર મૃદંગ વાગવા માંડ્યા, શહેનાઈ વાગવા માંડ્યા, ઢોલ વાગવા માંડ્યા. આવું શું થયું? દોડીને વિશ્વાનુ બાબા બહાર ગયા. અત્યાર સુધી તો વિશ્વાનુ બાબાના ગઢનો રાવણો દરવાજો બંધ હતો. જેવો દરવાજો બંધ હતો, દરવાજો ખોલીને જોયે છે તો આકાશની અંદર નાની નાની ઝીણી ઝીણી વીજળી ચમકે છે. આકાશમાં ઝીણી ઝીણી વીજળી ચમકે છે. આકાશ આખું મેઘશામ થઈ ગયું છે અને આકાશમાંથી જે વરસાદના ટીપાનો આપણે કેવો ટપ 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 અવાજ આવે ને, પણ આજે વિશ્વાનુપુરમાં ટપ 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 અવાજ નહોતો આવતો. આજે વિશ્વાનુપુરના જે ટપકા પડતા હતા ને એમાં હેનો અવાજ આવતો. રાધે 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 રાધે. આકાશમાંથી જે ટીપા પડતા હતા ને, એ ટીપા વિશ્વાનુ બાબાને ગાય ગાય કહેતા હતા તમારા આંગણે કોઈ એવી શક્તિ પ્રાપ્ત થવાની છે જે અમને પણ આનંદ આપવાની છે. વિશ્વાનુ બાબાની દ્રષ્ટિ જ્યાં બાજુ જાય છે બધી બાજુ જોવે છે કે હા આજ મારા આંગણાના વૃક્ષો, ફૂલો જેટલા વૃક્ષો એટલા લહેરાવા માંડ્યા, પવન ફૂંકાવા માંડ્યો, એટલો મૃદુ પવન વાવા માંડ્યો કે વિશ્વાનુપુરના આંગણાના, રાવલના આંગણાના બધા વૃક્ષો માનો ઉભા થઈને આજ નાચતા હોય કે આજ અમારી પ્રાણ પ્રિય શ્રીમતી રાધા રાણી આ ધરાધામ ઉપર પ્રગટ થવાની છે. વૃક્ષો લહેરાઈ લહેરાઈને નાચતા હતા. બોલો રાધે રાધે, બોલો રાધે રાધે, રાધે રાધે, બોલો રાધે રાધે, રાધે રાધે. ધીમો 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 મંદ પવન હોય. અષ્ટમી તિથિ પ્રારંભ છે, પ્રસવની પીડા ચાલુ છે. બાર વિશ્વાનુ બાબા જોયે છે કે ધીમો ધીમો યમુનાને સ્વર થઈને પવન ધીમો ધીમો વાય છે. પંખી બ્રહ્મ મુહૂર્તમાં બોલવા માંડ્યા. કોયલ પોતાના મોંએથી કૂ બોલવા માંડી. બ્રહ્મ મુહૂર્તની અંદર મયુર, મોર પણ સુંદર મજાના નૃત્ય કરી અને પોતાના મુખેથી શિવચારણ કરેલા. રાધે રાધે, રાધે રાધે, રાધે રાધે, રાધે રાધે. આખા દર્શાના રાવલ ક્ષેત્રની અંદર, આખા બ્રજ ક્ષેત્રની અંદર એવું સુમધુર, એવું સુમંગળ વાતાવરણ થઈ ગયું કે બ્રહ્મ મુહૂર્તની અંદર, બ્રહ્મ વેલાની અંદર
બધા લોકોના મન પ્રફુલ્લિત થવા માંડ્યા. જેમ જેમ અષ્ટમી તિથિમાં રાધા રાણીનો જન્મ નજીક થવાનો સમય આવતો હતો, એવી જ રીતે સવાર સવારમાં તમે બધા માર્ગ કરે છે, જયારે સૂર્યનારાયણ ખીલે ત્યારે ફૂલ ખીલે. પણ આજે અષ્ટમી તિથિના બ્રહ્મ મુહૂર્તની અંદર પુષ્પ ખીલવા માંડ્યા. માનો એક શુભ સંકેત આવવા માંડ્યો કે નહીં, આ કોઈ એવી પવિત્ર શક્તિ, ઉદાર શક્તિ, કરુણા શક્તિ આ ધરાધામ ઉપર પ્રગટ થવાની છે. બધાના હૃદયમાં હર પ્રકારનો ભાવ પ્રગટ થઈ ગયો. વિશ્વાનુપુરના આંગણાની અંદર, વિશ્વાનુ બાબાના આંગણાની અંદર બધા દેવી દેવતાઓ પ્રગટ થઈ ગયા. જેટલા પણ દેવી દેવતાઓ હતા બધા પ્રગટ થઈ ગયા. કારણ કે દેવી દેવતાને તો ખબર હતી ને કે ધરાધામ ઉપર ગીરગીતા માતાના ઉદરમાંથી કોણ પ્રગટ થવાનું છે. બધા દેવી દેવતાઓ આકાશમાં આવી ગયા, પુષ્પ વર્ષા કરવા માંડ્યા. વિશ્વાનુ બાબા વિચાર કરે છે કે આકાશમાંથી પુષ્પ વર્ષા થાય છે, વરસાદ થાય છે, બધા પુષ્પ ખીલી ગયા છે, પૂરું વાતાવરણ આપ્યું. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ. વિશ્વાનુ બાબાના આંગણાની અંદર પૂરેપૂરું લીલુંછમ વાતાવરણ થઈ ગયું છે. મંદ મંદ પવન વાય છે. દેવતાઓ અને ગંધર્વો પોતાના મૃદંગ, કરતાલ, વાદ્ય બધું લઈને આંગણે પ્રગટ થઈ જાય. સીધા કારણ કે રાધા રાણી પ્રગટ થવાના હતા. વિશ્વાનુ બાબા વિચાર કરી મારા આંગણાની અંદર હતા, એટલો બધો આનંદ શેનો ખોવાઈ ગયો છે. વૃક્ષો લહેરાય છે, પંખીડાઓ પોતાનો કલરવ કરે છે, ઉલોડ કરે છે, મોર પોતાના મોર પણ ખોલીને નૃત્ય કરે છે, દેવતાઓ આકાશમાંથી પુષ્પની વર્ષા કરે છે, વીજળી પોતાનો સંગ આપે છે, ગરમ ગરમ બરફીને પોતાના તાલ સાથે તાલ વળે છે. આપણે પણ તાલ કર્યો, રાધે રાધે, રાધે રાધે, રાધે રાધે, રાધે રાધે, રાધે રાધે, જે અંદર કીર્તિદા માતા પ્રસવની પીડા ઉભી થઈ ને ત્યાંથી તળચા થી દોડી વિશ્વાનુ બાબા પાસે આવ્યું. વિશ્વાનુ બાબા પાસે આવ્યું કે બાબા બાબા બધાય હો, બધાય હો, બધાય હો. વિશ્વાનુ બાબા છે પણ તમે લોકો જો બધાય હો, બધાય પણ શું મને પ્રાપ્ત થયું એ તો જો પુત્ર પ્રાપ્તિ થઈ કે પુત્રીની પ્રાપ્તિ થઈ. વિશ્વાનુ બાબાને અંદરથી રહેવાતું નહોતું. કારણ કે વિશ્વાનુ બાબાને સાંભળવાની ઈચ્છા એવી નહોતી કે મને પુત્ર પ્રાપ્ત છે. વિશ્વાનુ બાબાને શું ઈચ્છા હતી કે મને પુત્રી પ્રાપ્ત થાય, એવી ઈચ્છા એને અંદરથી હતી. તો સખીએ વિચાર કરે બાબા તમે એમ તમને કહેવામાં આવશે નહીં. વિશ્વાનુ બાબા કે નહીં, તમે મને જલ્દી રીતે મારથી રહેવાતું નથી. કારણ કે કોઈને આંગણે પુત્રને કે પુત્રીની પ્રાપ્ત હોય તો કોઈને રહેવાય કેટલો હરખ હોય. આપણા આંગણે નવ સ્ત્રીના પુત્ર કે પુત્રીનો પ્રાપ્ત હોય કેટલો આપણને હરખ હોય. વિશ્વાનુ બાબાના હરખનો પાર નથી. કારણ કે એને એટલો તો ખબર પડી કે કોઈ પણ સંતાન પ્રાપ્ત કરી છે, પુત્ર કે પુત્રી બેમાં જ એક તો મને પ્રાપ્ત થયું છે ને થયું છે. પણ એ જાણવા માંગતા કે હું પ્રાપ્ત થયું છે. સખીઓ કે બાબા એમ તમને કહેવામાં આવશે નહીં. વિશ્વાનુ બાબા કે તમને કેમ કે છે, મારી પાસે જેવી વસ્તુ જોતી હોય તમે લઈ લો. સુવર્ણ દાન લઈ લો, ગોદાન લઈ લો, ભૂમિ દાન લઈ લો, તમારે જે જોતું હોય લઈ લો. પણ તમે મને જલ્દીથી કહો કે શું પ્રાપ્ત થયું છે. સખીઓ કે નહીં બાબા એમ નહીં. તો રાધે રાધે, રાધે રાધે, રાધે રાધે, રાધે રાધે. બોલો બોલો હવે રાધા આવવામાં બોલો રાધે રાધે, રાધે રાધે, राधे राधे. धर्मपुर में राधे राधे, राधे राधे, राधे राधे. सच्चे विचार हरे बाबा को રહેવાતો નથી. હવે બાબાને દેવ પરથી તમારે હું પ્રાપ્ત થયું છે. સખીઓએ વિશ્વાનુ બાબાને ધીમા અવાજેથી જોયું. વિશ્વાનુ બાબા તમારા આંગણે, બાબા તો બોલો બોલો જલ્દી બોલો, તમારા આંગણે બોલો બોલો, તમે જલ્દી બોલો, મારાથી રહેવાતું નથી. સખીએ કીધું કે તમારા આંગણે
આજે એક લાલીનો જન્મ થયો. રાધે 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 રાધે. આકાશની અંદર દેવતાઓ પુષ્પવૃષ્ટિ કરતા કરતા પણ એક દાન કરે છું. રાધે 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 રાધે. બરસાના હે બરસાના હે જોરસે બોલો બધાઈ હો બધાઈ હો બધાઈ હો. રાધે 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 રાધે. હવે વિશ્વાનુ બાબાને સાંભળીને રહેવાનું નહીં. વિશ્વાનુ બાબા બેટમાંથી દોડવા માંડ્યા. જે બાજુ રૂમ આમ હતો ને વિશ્વાનુ બાબા આમ જાય છે. સખીઓ કે બાબા આમ ક્યાં જાવ છો? બાબા કે મને હવે ભાન રહ્યું નહીં. બાબા આમને લીધે બાબા વિશ્વાનુ આયનબા છે. આયનબા જન્મ થયો છે, આમ જન્મ થયો નથી. વિશ્વાનુ બાબા આ બાજુ જન્મ છે ત્યારે આ બાજુ જઈને ગિરજડા માતાને જોવે છે ને પ્રથમ વાર વિશ્વાનુ બાબા શ્રીમતી રાધા રાણીનું દર્શન કરે છે. શ્રીમતી રાધા રાણીનું દર્શન કરે છે પણ રાધા રાણીના નેત્ર બંધ છે. રાધા રાણી નેત્ર ખોલતા નથી. કીર્તિદા માતાને વિશ્વાનુ વિચાર કરે છે કે કેમ આપણી દીકરીનો જન્મ થયો તો આ આંખ બંધ છે. એને કીધું કે નવી નવી લાલીનો જન્મ થયો છે તો થોડોક ટાઈમ પછી આંખ ખોલશે, તમે ચિંતા ના કરો. પણ રાધા રાણી 8 દિવસ થઈ ગયા પણ આંખ ખુલ્લી નહીં. હવે આંખ ખોલવા માટે શું કરશું આપણે? હા, આંખ ખોલવા માટે કોને બોલાવવા પડે? હા, હું કામ એવું? કારણ કે ગૌલોક ધામમાં શ્રાપ દીધો તો રાજા રાણીએ કીધું તો હું ઘરાધામ ઉપર જાત કરી. હું જયારે પહેલી વાર નેત્ર ખોલું ત્યારે મને કોના દર્શન થવા પડે? શ્યામ સુંદર તમારા દર્શન થવા પડે. બધાએ ગાવા માટે, બધાનો આનંદ લૂંટવા માટે, નંદ મહોત્સવ જેમ થયો તેમ વૃષભાનુ મહોત્સવ કરવા માટે પૂરું વૃષભાનુપુર આખે આખું આંગણ ભરાઈ ગયું. એવાની અંદર નંદ મહારાજ અને યશોદા મૈયા પોતાના નાના લાલાને લઈ અને રાવલ ની અંદર પધાર્યા વૃષભાનુ મહોત્સવનો આનંદ લેવા માટે. અને ભગવાન કૃષ્ણને પોતાના નાના બાળકને દર્શન કરવા માટે, લાલીના દર્શન કરવા માટે જયારે નંદ મહારાજ અને યશોદા મૈયા બે જાય છે ત્યારે પોતાના લાલાને લઈને જાય છે અને પોતાના લાલાને સાઈડમાં બેઠાડે છે. યશોદા માતા, વિશ્વાનુ બાબા અને એ ચારે વાતો કરે છે પોતાની, મતલબ વ્યવહારિક વાતો ચાલતી હતી. એવામાં ભગવાન કૃષ્ણ ગોઠણિયા ભેર હાલી હાલી હાલીને જ્યાં રાધા રાણીનો હિંચકો કોડિયું ત્યાં પહોંચી, ઘોડી પકડીને ઊંચી કરી બે કોલપા કરી અને રાધા રાણીને જેમ કીધું કે રાધા રાણી આયે તમે હું આવી ગયો, હવે તમે દ્રષ્ટિ ખોલો. રાધા રાણીએ પોતાના નેત્ર ધીરે 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 ઓપન કર્યા પણ જેમ આંખ ખુલે ને એમ શ્યામ સુંદર નો મુખ કમળ દેખાવા માંડ્યું. રાધા રાણીએ પૂર્ણ આંખ ખોલી અને શ્યામ સુંદર ના દર્શન કરીને કે વાહ, આજ મારું જીવન સફળ થઈ ગયું છે. મારા નેત્ર ખુલતાની સાથે મને ઠાકોરજી તમારા દર્શન પ્રાપ્ત થઈ ગયા. વાસ્તવિક રાધાજી આજે કૃષ્ણના દર્શનથી પ્રાપ્ત થાય. આજે વરસાદની અંદર જયારે નેત્ર ખુલ્યા ત્યારે વરસાદની અંદર સંપૂર્ણ આનંદ થયો. તો હવે આપણે એક પછી એક ભક્ત લાઈન બાય લાઈન અભિષેક કરવા માટે આવશે. કારણ કે